નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા કેમિસ્ટ્રીમાં 3 ક્વેશ્ચન આપણે યુનિટ 2માં જોયા. એમના પછીનો આગળનો ક્વેશ્ચન છે ડેફિનેશન ઓફ પીએચ, એટલે કે પીએચની વ્યાખ્યા. આમ તો પીએચ એટલે એમનું ફૂલ ફોર્મ જો કહેવા જોવું હોય તો એમ કહી શકીએ પાવર ઓફ હાઇડ્રોનિયમ આયન અથવા તો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન, એવું એમનું ફૂલ ફોર્મ કરી શકીએ. પણ આપણે એવું કંઈ કરવું છે નહીં, આપણે પીએચને પીએચ જ રાખવાનું છે. અહીંયા ખાસ એ જોવાનું છે કે એમનું જે લખવાની જે રીત છે એ અલગ છે. સમજી લો કે આ એચ તમે આવી રીતે લખો છો તો પી આવી રીતે હંમેશા લખવાનો છે. પી જે એ સ્મોલ છે, એચ છે એ કેપિટલ છે. ઇટ્સ અ રાઇટ. આવું રાઇટ નથી, આ સાચું નથી, કે આવું પણ સાચું નથી, સોરી આવું પણ સાચું નથી. આ એક જ રાઇટ છે. પી સ્મોલ છે, એચ કેપિટલ છે. પી કેપિટલ પણ નથી અને એચ સ્મોલ પણ નથી, બરાબર? એટલે કે આ બંને ખોટા છે. પી કેપિટલ એચ કેપિટલ એ ખોટું છે. પી સ્મોલ એચ સ્મોલ એ પણ ખોટું છે. પી સ્મોલ એચ કેપિટલ ઇટ મીન્સ પીએચ. એટલે ખાસ પીએચ જ્યારે લખો ત્યારે ધ્યાન રાખજો, કારણ કે જો તમે મથાળું જ ખોટું લખશો તો એવું જ સમજવામાં આવશે કે તમે જે લખેલું છે એ જ ખોટું છે. બોલવામાં કોઈ પણ પ્રકારના પ્રોનાઉન્સમેન્ટમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પીએચના ફોર્મમાં જ બોલાય છે. એમાં ક્યાંય આપણે એવું બોલતા નથી કે પી સ્મોલ છે એચ કેપિટલ છે. પણ જ્યારે રાઇટ કરો છો, લખો છો, ત્યારે ખાસ એ જોવાનું છે કે પી સ્મોલ હોવો જોઈએ અને એચ હંમેશા કેપિટલ હોવો જોઈએ. ઓકે, તો આ ખાસ પીએચ જ્યારે લખો ત્યારે એ ધ્યાનમાં લેવાનું છે. તો આજનો આપણો ક્વેશ્ચન છે ડેફિનેશન ઓફ પીએચ. તો શું કામ જરૂર પડી? આપણે આગળ 3 લેક્ચર્સ જોયા યુનિટ 2ના. Arrhenius આયનીકરણની થિયરી, આયનાઇઝેશન થિયરી ઓફ Arrhenius. Then we have derived the degree of ionization, આયનીકરણ અંશ છે એ તારવું. એમના પછી ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયનાઇઝેશન, આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો. એ બંને જે Arrheniusની થિયરીને રિલેટેડ ક્વેશ્ચન છે. એમના પછી જો હવે એક સોલ્યુશન બનાવવું છે તો જલીય દ્રાવણમાં એમનું જ્યારે સેલ્ફ આયોનાઇઝેશન થાય છે વોટરનું, ત્યારે એમનું જે KW મળે છે, આયોનિક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઓફ KW જે આપણને મળે છે, એ KW એટલે શું? અને એમના ઉપરથી આપણે એક સૂત્ર તારવેલું હતું H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 10⁻14. હવે આપણે આગળ જઈએ છીએ પીએચ ઉપર, કે સેલ્ફ આયોનાઇઝેશન થાય છે, વોટર કોન્સ્ટન્ટ મળી જાય છે, તો હવે જે તે દ્રાવણની સાંદ્રતા છે એ શોધવી હોય તો શું કરવું પડે? જોઈએ સ્ટેપ બાય સ્ટેપ જે મુદ્દાઓ છે. ઓલ એક્વસ સોલ્યુશન ઓલવેઝ કન્ટેન H3O પ્લસ એન્ડ OH માઇનસ. એટલે કે બધા જ જલીય દ્રાવણમાં H3O પ્લસ અને OH માઇનસ છે એ હોવાના જ. શું કામ? તો કે સેલ્ફ આયોનાઇઝેશન ઓફ વોટર, પાણીનું સ્વઆયનીકરણ થાય છે, અને થાય છે એટલા માટે એમાં H3O પ્લસ અને OH માઇનસ હશે જ. Generally, the concentration of the solution is expressed in molarity and normality unit. સામાન્ય રીતે દ્રાવણની સાંદ્રતા મોલારિટી અને નોર્માલિટીમાં દર્શાવવામાં આવે છે. ક્યારે? જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલરથી વધારે હોય ત્યારે. 1 મોલથી વધારે જ્યારે એમની સોલ્યુશનની જે તે સોલ્યુશન છે. જનરલી અહીંયા આપણે એક્વસ સોલ્યુશન લખવું જોઈએ, પણ આપણે જનરલ સોલ્યુશનની વાત કરીએ છીએ. એવા દ્રાવણો કે જેમાં પદાર્થ ઓગળે છે અને આયોનાઇઝેશન થાય છે, એવા દરેક દ્રાવણમાં જે એમને કોન્સન્ટ્રેશન છે, એમની કોન્સન્ટ્રેશનને એક્સપ્રેસ્ડ કરવા માટે નોર્માલિટી અને મોલારિટીનો યુઝ થાય છે. હંમેશા એ એક્વસ સોલ્યુશન જ હોવા જોઈએ, પણ આપણે અહીંયા જનરલ સોલ્યુશનની વાત કરીએ છીએ, જેમાં એમનું આયોનાઇઝેશન થયેલું હોય એવું, બરાબર? આયોનાઇઝેશન ન થયું, જનરલી આયોનાઇઝેશન આપણે હંમેશા એક્વસ સોલ્યુશનમાં જ કરાવીએ છીએ. આમ છતાં પણ જનરલ સોલ્યુશનની આપણે અહીંયા વાત કરીએ છીએ. સો જનરલી ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન મોલારિટી એન્ડ નોર્માલિટી. એ આખો અલગ યુનિટ છે, એ આપણે જોવું નથી. મોલારિટીની પણ એક ડેફિનેશન છે, નોર્માલિટીની પણ ડેફિનેશન છે. એમના મોલ પર લીટર છે એ કેલ્ક્યુલેટ કરવાના હોય છે. જે તે પદાર્થ છે, જે તે નેચર ઓફ આયોનિક કમ્પાઉન્ડ જે છે, આયોનિક કમ્પાઉન્ડનો નેચર ધરાવતો હોય એવા દરેક પદાર્થની નોર્માલિટી મોલારિટી છે જનરેટ થતી હોય છે, પણ એ આપણે અત્યારે જોવું નથી. પણ એક યુનિટ છે કોઈપણ દ્રાવણની સાંદ્રતા બતાવવા માટે કે આ દ્રાવણ આટલું સાંદ્ર છે, 1 મોલર છે, 2 મોલર છે, 1.2 મોલર છે, 1.5 મોલર છે, 10 મોલર છે, જે તે દ્રાવણની સાંદ્રતા એના બેઝ ઉપર એમની એસિડિસિટી બેઝિસિટી છે ફાઇન્ડ થતી હોય છે. પણ ક્યારે? જ્યારે જે તે દ્રાવણની સાંદ્રતા 1 મોલરથી વધારે હોય ત્યારે.
ફોર મોર ડાયલ્યુટ સોલ્યુશન એટલે કે અતિ મંદ દ્રાવણની જો સાંદ્રતા શોધવી હોય ટુ ફાઇન્ડ ધ કોન્સન્ટ્રેશન મોલારિટી એન્ડ નોર્માલિટી ઇઝ નોટ યુઝ. અતિ મંદ દ્રાવણની સાંદ્રતા શોધવા માટે મોલારિટી અને નોર્માલિટી યુઝ થતી નથી. એટલે કે 0.1 મોલર સોલ્યુશન હોય, 0.01 મોલર સોલ્યુશન હોય, 0.002 મોલર હોય, 0.003 મોલર હોય, પાર્ટ્સ પર મિલિયનમાં જ્યારે કોન્સન્ટ્રેશન શોધવાની હોય 0.0006 મોલર, 0.005 મોલર, 0.0003 મોલર આવી કોન્સન્ટ્રેશન શોધવાની હોય તો ત્યાં નોર્માલિટી અને મોલારિટી સારી રીતે કામ ન આપે. શું કામ? તો કે એમની એક સર્ટેન લિમિટ છે કે આટલા લિમિટ સુધી જ એ સારી, પછી જે કોન્સન્ટ્રેશન આપણને ફાઇન્ડ થાય છે મળે એ એટલી બધી શાર્પ ન મળે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે કોન્સન્ટ્રેશન છે એ સૌથી વધારે મહત્ત્વની હોય, કારણ કે જે તે દ્રાવણની જે સાંદ્રતા છે એમના આધારે રાસાયણિક પ્રક્રિયાના વેગ, એમના જે નિપજ, એમની જે પ્રોડક્ટ મળતી હોય બધા ઉપર એમની અસર થતી હોય છે, એ અફેક્ટ કરતું હોય છે. એટલા માટે અતિ મંદ દ્રાવણની જ્યારે સાંદ્રતા શોધવી હોય તો નોર્માલિટી અને મોલારિટી યુઝ ન થાય. તો ત્યાં શું યુઝ થાય? ફોર ધેટ ઇન 1909 1909માં સોરેન્સ નામના વૈજ્ઞાનિકે સોરેન્સ ડિરાઇવ અ ન્યૂ સ્કેલ ટુ એક્સપ્રેસ ધ કોન્સન્ટ્રેશન ઓફ H3O ઇન aqueous સોલ્યુશન. એટલે કે આ માટે 1909માં સોરેન્સ નામના વૈજ્ઞાનિકે H3O+ની સાંદ્રતા બતાવવા માટે એક નવો સ્કેલ આપેલો છે. એ સ્કેલ એમને આપણે કહીએ છીએ પીએચ સ્કેલ. ઓકે, તો એ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે જે સ્કેલ આપ્યો છે એ સ્કેલને આપણે કહીએ છીએ પીએચ. શું કામ આપ્યો? તો કે અતિ મંદ દ્રાવણની જે સાંદ્રતા છે એ નોર્માલિટી અને મોલારિટીથી ન શોધાય તો અતિ મંદ દ્રાવણમાં રહેલા જે H3O+ છે એમને કેવી રીતે શોધવા, કેવી રીતે માપવા? તો એ સ્કેલ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે 1909માં આપ્યો. ધ સ્કેલ ઇઝ નોન એઝ ફોર pH. આ સ્કેલ pH સ્કેલ તરીકે ઓળખાય છે, જેને આપણે pH સ્કેલ કહીએ છીએ. હવે આ પીએચ સ્કેલ છે એ 1909માં સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, પણ એ પીએચ સ્કેલ શું બતાવે છે? તો કે દ્રાવણમાં રહેલા H3O+ અને OH- ની સાંદ્રતા બતાવે છે. કાં તો H3O+ની સાંદ્રતા બતાવે છે અથવા તો OH- ની સાંદ્રતા બતાવશે. પીએચ સ્કેલ સાયમલ્ટેનિયસલી જ્યારે H3O+ બતાવતું હોય ત્યારે અને જ્યારે OH- હોય ત્યારે એ POH સ્કેલ થઈ જશે. જ્યારે H3O+ની સાંદ્રતા બતાવી હોય ત્યારે પીએચ સ્કેલ હશે અને જ્યારે OH- ની સાંદ્રતા બતાવી હોય ત્યારે POH સ્કેલ હશે. તો આમના આધારે એમને એક પીએચ સ્કેલ છે એક ડેફિનેશનના ફોર્મમાં આપણને આપેલી છે અને એ ડેફિનેશનના આધારે આપણે એમનું ગાણિતિક સૂત્ર છે એ બતાવશું. તો ડેફિનેશન કંઈક આવી છે. ડેફિનેશન ઓફ પીએચ કંઈક આવી છે. The negative logarithm of H3O+ of hydronium ion એટલે કે H3O+ ion, the negative logarithm of hydronium ion concentration શેમાં છે? તો કે મોલ પર લિટર. The negative logarithm of hydronium ion concentration in aqueous solution અથવા તો aqueous solution, it means pH. સોરી, ગુજરાતીમાં કેવું હોય તો જલીય દ્રાવણમાં રહેલા H3O+ આયનની સાંદ્રતા શેમાં? તો કે મોલ પર લિટર. H3O+ જલીય દ્રાવણમાં રહેલા H3O+ આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH
કહેવામાં આવે છે. તો આ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આવું કીધું કે જલીય દ્રાવણમાં રહેલા H3O પ્લસ આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને દ્રાવણનો પીએચ કહેવામાં આવે છે. સોરી, ને દ્રાવણનો પીએચ કહેવામાં આવે છે. બરાબર, કારણ કે આપણે હંમેશા દ્રાવણની પીએચ માપવાની છે, એટલા માટે દ્રાવણનો પીએચ કહેવામાં આવે છે. ધ નેગેટિવ લોગેરિધમ ઓફ હાઇડ્રોનિયમ આયન concentration mole per liter in aqua solution, it means pH. એટલે કે જલીય દ્રાવણમાં રહેલા H3O પ્લસ આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને દ્રાવણનો પીએચ કહેવામાં આવે છે. અને એમના આધારે એમનું ગાણિતિક સૂત્ર આપ્યું કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગેરિધમ ઓફ H3O પ્લસ આયન. થઈ ગયું? તો નેગેટિવ લોગેરિધમ ઓફ H3O પ્લસ H3O plus in bracket it means ion concentration, in aqua solution it means pH. જલીય દ્રાવણમાં રહેલા સામાન્ય રીતે આપણે પીએચ છે જલીય દ્રાવણની શોધવાની હોય. કોઈ પણ પદાર્થ આયોનિક કમ્પાઉન્ડ, આયોનિક નેચર ધરાવતો કોઈ પણ પદાર્થ જ્યારે પાણીમાં ઓગળે એવા દ્રાવણની જ પીએચ શોધવાની છે. શું કામ? તો કે અહીંયા આપણે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે ખાસ કીધું છે. એટલે આવું ક્યારેય ન થાય, એવું ક્યારેય નહીં કરવાનું કે જલીય દ્રાવણમાં ન હોય અને એમની તમને કોઈ પીએચ શોધવાની કહે તો આપણે શોધી લઈએ, એવું નથી કરવાનું. કારણ કે આ સ્કેલ છે એ જલીય દ્રાવણ માટે સાચો પડે છે. આપણે શું કામ સાચો પડે છે એ આપણે આગળ જોઈએ. સો એક્વા સોલ્યુશન હંમેશા જલીય દ્રાવણમાં રહેલા H3O પ્લસ આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને દ્રાવણનો પીએચ કહેવામાં આવે. વ્યાખ્યા ઉપરથી સૂત્ર અને સૂત્ર ઉપરથી વ્યાખ્યા આપણે તારવી શકીએ. તો આ શું થયું? પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H3O પ્લસ. એટલે આ એક સૂત્ર આ યાદ રાખવાનું, H3O. અને એક આપણે આગળના ક્વેશ્ચનમાં એક આયોનિક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઓફ વોટર જોયું હતું, ત્યારે એક આપણે સૂત્ર કીધું હતું કે H3O પ્લસ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻14. આ બંને સૂત્રો યાદ રાખવાના છે ખાસ. જો નેગેટિવ લોગેરિધમ છે એટલે આ માઇનસ ક્યારે ભૂલાય નહીં એ જોજો. આપણે અહીં લખ્યું પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H3O પ્લસ. બરાબરની નિશાની કરવામાં ક્યારેક માઇનસ ભૂલાઈ જાય અને પછી દાખલાનો જવાબ આવે કેવો? નેગેટિવ. પીએચ ક્યારેય નેગેટિવ નહીં હોય, પીએચ હંમેશા પોઝિટિવ હશે. એટલા માટે જ આપણે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ સ્કેલ આપેલો છે. બરાબર, એટલે ખાસ એ જોવાનું છે કે માઇનસ ક્યારેય ભૂલાય નહીં. આ માઇનસનું મહત્વ છે. સો pH is equal to minus logarithm of H3O plus. Then H3O plus into OH minus is 10⁻⁻14. આ થયું pH ની વાત. આવી જ રીતે POH હોય. બરાબર, આવી જ રીતે POH હોય. નેગેટિવ લોગેરિધમ જ્યારે જોવું હોય તો POH, ડેફિનેશન ઓફ POH કરવું હોય તો અહીંયા ચેન્જ એટલો આવે, ધ નેગેટિવ લોગેરિધમ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન ion concentration mole per liter in aqua solution, it means POH. એટલે જલીય દ્રાવણમાં રહેલા OH આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને દ્રાવણનો POH કહેવામાં આવે છે. તો અહીંયા POH જો કેવું હોય પણ આનો યુઝ આપણે એટલો બધો કરતા નથી. આપણે આ બે સૂત્રથી જ OH માઇનસની સાંદ્રતા મેળવી શકીએ છીએ અને H3O પ્લસની કોન્સન્ટ્રેશન મેળવી શકીએ છીએ. અને એમની કોન્સન્ટ્રેશનના આધારે આપણે પીએચ છે હંમેશા જે એક્ઝામ્પલ છે એમાં પીએચ શોધવાની જ વાત હશે. કારણ કે પીએચ અને POH છે શોધવું હોય તો કેવી રીતે મળે એ હવે આપણે આગળ જોઈએ. કારણ કે આ જ સૂત્ર ફરી પાછું યુઝ કરવાનો, ફરી પાછી આખી કેલ્ક્યુલેશન કરવાનો કોઈ મતલબ નથી. આ એક સૂત્ર પણ છે POH. આમની રીતે પણ POH જ્યારે શોધવાનો કીધો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને POH મેળવી શકીએ.
પણ વધારે સારી રીત જો હોય તો POH આપણે મેળવવાની કંઈ જરૂરિયાત છે નહીં. આમ છતાં પણ લખીએ કે હજી એક સૂત્ર છે POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ. ઓકે, આ 3 સૂત્રો આપણને મળેલા છે. હવે જ્યારે આપણને pH આપ્યું હોય ને POH આપ્યું હોય તો કેવી રીતે જે તે દ્રાવણની સાંદ્રતા મળે છે અથવા તો સાંદ્રતા આપેલી હોય ને POH કેવી રીતે મળે એ જોઈએ. પાણીનું સ્વ આયનીકરણ થાય છે એ આપણને ખબર છે. પાણીનું સ્વ આયનીકરણ થાય છે એ આપણને ખબર છે. કેવી રીતે? તો કે H2O gives H3O plus into OH minus. આ આપણને ખબર છે. અને આમના આધારે આપણે એવું કીધું કે H3O plus into OH minus is equal to આપણે આવું કીધું 10⁻⁻14. આપણે આવું કીધું, આપણને ખબર છે બરાબર. પાણીના સ્વ આયનીકરણથી આપણે અહીંયા પહોંચ્યા હતા KW is equal to H3O plus into OH minus is equal to 10⁻⁻14. હવે બંને બાજુ લોગ લેવામાં આવે તો શું થાય? લોગ H3O plus log OH minus is equal to log 10⁻⁻14. આવું થાય. હવે બંને બાજુ નેગેટિવ સાઇન એડ કરવામાં આવે તો માઇનસ log H3O plus માઇનસ સાઇન માઇનસ log માઇનસ સાઇન આગળ મૂક્યો જોઈજો OH માઇનસ આ બ્રેકેટ છે ને બિગ બ્રેકેટ જ કરવાનો છે, ક્યારે આવો બ્રેકેટ કરવાનો નથી, હંમેશા બિગ બ્રેકેટ જ કરવાનો છે. ઇટ્સ મીન્સ ઇટ્સ અ પ્યોર કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન માઇનસ log 10⁻⁻14. ઓકે, આવું થયું. હવે આમનું જો આપણે ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? આમને આગળથી લોગ કાઢવો હોય તો કેવી રીતે કાઢી શકીએ એ પછી જોઈએ. પહેલાં આ જોઈએ કે આ શું છે? માઇનસ log H3O પ્લસ એટલે શું છે? માઇનસ log OH માઇનસ એટલે શું છે? માઇનસ log H3O પ્લસ એટલે pH, માઇનસ log OH માઇનસ એટલે POH છે. તો આમને સીધું આપણે એમ લખી શકીએ અહીંથી આ માઇનસ log H3O પ્લસ તો pH નું સૂત્ર છે તો અહીંયા pH લખી શકીએ, પ્લસ વચ્ચે પ્લસ છે માઇનસ log OH માઇનસ એટલે POH લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ જો આની ગણતરી કરવી હોય તો -14 લોગ ખોલવો હોય તો log 10 બરાબર. log 10 ની વેલ્યુ કેટલી છે? જો અહીંયા આપણે હંમેશા આધાર 10 લઈએ છીએ. જ્યારે ગણિતમાં તમે લોગેરિધમ જોયું હશે અને એવું કીધું હશે કે લોગેરિધમ જ્યારે જોવામાં આવે ને આધાર કંઈ પણ ન મૂકવામાં આવેલો હોય તો 10 સમજી લેવામાં આવે. આ તો તમને ખબર જ હશે. 10 સમજી લઈએ તો બેઝ 10 છે, પાવર 10 છે, તો એમનો વેલ્યુ કેટલી થાય? 1 થાય. સો pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. શું કામ? કારણ કે log 10 ઇઝ ઇક્વલ ટુ 1 and માઇનસ માઇનસ પ્લસ તો pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. એક સૂત્ર હજુ મળ્યું pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. તો જો તમારી પાસે pH હોય આ એક જ હોય તો POH મળી જાય કે નહીં? સમજી લો કે pH 3 મળી છે તો POH કેટલા મળે? તો કે આ બાજુ વહી જાય તો માઇનસ થઈ જાય, -3 થાય તો અહીંયા કેટલા મળે? 11 POH મળી જાય. તો આપણે સીધો POH નો ઉપયોગ કરી શકીએ. POH નો ઉપયોગ કરવાનો કોઈ જરૂરિયાત રહેતી નથી. આપણે એક જ મેથડથી દાખલા છે ગણશું, pH ની મેથડ છે. પછી POH શોધવું હોય તો એ જે તે દ્રાવણનો POH આપણને મળી જાય. તો આટલા સૂત્રો છે એ pH માટે યાદ રાખવાના. એક લિમિટેશન છે pH ની, બરાબર, કે pH પ્લસ POH આપણને 14 મળ્યો તો એનો મતલબ કે pH 14 ની અંદર હશે, POH 14 ની અંદર હશે. અને એમના બેઝ ઉપર સોરેન્સ નામના વૈજ્ઞાનિકે જે સ્કેલ આપ્યો છે એને આપણે pH સ્કેલ કહીએ છીએ. તો એક લિમિટેશન છે pH ની કે pH હંમેશા 14 ની અંદર મળે, 0 થી 14 ની અંદર મળે, 0 પણ ન મળે અને 14.1 પણ ન મળે. એટલે 0.1 થી ચાલુ થાય
કે 14 સુધી આપણને પીએચ મળે. એમનાથી વધારે પીએચની એક લિમિટેશન છે કે વધારે પીએચ વાળું સોલ્યુશન હોય પણ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે જે ટેકનિક દર્શાવી છે એમાં 0 થી 14 સુધીનો પીએચ તમે મેળવી શકો. ક્યારે? જ્યારે અતિ મંદ દ્રાવણ હોય ત્યારે, મોર ડાયલ્યુટ સોલ્યુશન હોય ત્યારે. બાકી 1 મોલર સોલ્યુશનની પીએચ આપણે માપતા નથી. પછી ત્યાં આપણે અલગ યુનિટ યુઝ કરીએ છીએ, મોલારિટી, નોર્માલિટી. જેવી રીતે સમજી લો કે આપણી સ્કેલ હોય તો એમાં આપણે ઇંચ મૂકીએ છીએ, બરાબર, સેન્ટીમીટર મૂકીએ છીએ, પણ કિલોમીટરમાં આપણે ક્યારેય એમ નથી કહેતા કે જુનાગઢથી જેતપુર અથવા તો અમદાવાદથી રાજકોટ, અમદાવાદથી સુરત, અમદાવાદથી મહેસાણા કે મહેસાણાથી ઊંઝા આટલા સેન્ટીમીટર છે અથવા તો આટલા ઇંચ છે. શું કામ? તો કે ત્યાં મોટા યુનિટની જરૂર છે, કિલોમીટરની યુનિટની જરૂર છે. અથવા તો સમજી લો કે ઊંચાઈ કંઈ પણ માપવી તો ફૂટમાં આપણે નથી ફૂટમાં ક્યાં માપીએ છીએ? આપણા મકાનની ઊંચાઈ છે ફૂટમાં માપીએ, પણ પછી વિમાન છે આટલા ફૂટ ઊંચું છે એમ કહી શકીએ નહીં. અથવા તો જેને કહેવાય કે માઉન્ટ એવરેસ્ટ છે આટલા ફૂટ ઊંચો છે એમ નથી કહેતા. આપણે ત્યાં મીટર વાપરીએ છીએ, કિલોમીટર વાપરીએ છીએ, બરાબર. તો જુદા જુદા યુનિટ છે. તો જેમ મોલારિટી એમની કોન્સન્ટ્રેશન વધશે ત્યાં મોલારિટી નોર્માલિટીનો યુઝ કરીએ છીએ. એટલે 1 મોલરથી વધારે મોલારિટી હોય કોઈ પણ દ્રાવણની તો એમની કોન્સન્ટ્રેશન આપણે પીએચથી માપતા નથી. આ એક લિમિટેશન છે. The limitation of the pH scale is that 1 molar and greater 1 molar concentration and greater concentration are not calculated by pH scale. pH scale થી 1 મોલર કે 1 મોલરથી વધારે કોન્સન્ટ્રેશન હોય એવા દ્રાવણની પીએચ માપી શકાતી નથી. પીએચ હોય ખરા, માપવું હોય તો માપી શકાય, પણ આપણે એ ઉપયોગ કરતા નથી. બાકી પીએચ પીએચનો સ્કેલ છે એક્સટેન્ડ કરવો પડે. પણ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ થિયોરીના બેઝ આધારે પીએચ પ્લસ ક્યુએચ ઇઝ ઇક્વલ ટુ 14 જે આપણને મેઝર કરીને દીધો છે કે 0 થી 14ની અંદર આપણે બધા પ્રકારની પીએચ છે એ માપશું. અને આ સ્કેલ શું છે એ હવે જોઈએ. એ કોઈ પણ પીએચ સ્કેલ છે, પીએચ સ્કેલમાં 1 મોલરથી ઓછી સાંદ્રતાવાળા દરેક દ્રાવણની પીએચ છે આ સ્કેલમાં આપણે દર્શાવી શકીએ. કાં તો એ બેઝિક હશે, કાં તો એ ન્યુટ્રલ હશે, અથવા તો એ એસિડિક હશે, બરાબર. તો એસિડિક, બેઝિક, ન્યુટ્રલ, કેવી પીએચને એસિડિક કહેવાય, કેવી પીએચને બેઝિક કહેવાય, કેવી પીએચને ન્યુટ્રલ કહેવાય, એ હવે આપણે પીએચ ડેફિનેશન પછી જોઈએ પીએચ સ્કેલ. તો પાણીના સ્વ આયનીકરણથી આપણે એવું કીધું કે H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 મોલ પર લીટર. તો હવે આ પાણીની પીએચ જો આપણે માપ્યું હોય તો કેવી રીતે માપી શકીએ? તો કે આપણે પીએચ માપી છે તો આ દ્રાવણમાં મૂકીએ કે H3O પ્લસ ની જે કોન્સન્ટ્રેશન છે 10⁻⁷ છે, આપણને એમ કીધું OH ની કોન્સન્ટ્રેશન પણ 10⁻⁷ છે. તો હવે આ દ્રાવણની આ પાણી છે વોટર એક્વસ સોલ્યુશન છે અને આમને પીએચ માપ્યું હોય તો પીએચ ઇઝ ઇક્વલ ટુ -log H3O પ્લસ વેલ્યુ કેટલી છે 10⁻⁷. સો -log 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ -7. લોગેરિધમ જોતા હોય તો ઘાત છે આગળ આવી જાય અને log 10 વધે. આધાર કંઈ ન હોય તો log 10 ઇઝ ઇક્વલ ટુ 7, કારણ કે log 10 ઇઝ ઇક્વલ ટુ 1. તો પીએચ કેટલી મેળવી પાણીની? 7. એવી જ રીતે પીઓએચ જો જોયું હોય તો આ સૂત્રમાં મૂકીએ તો પણ જવાબ આવે અને આ સૂત્રમાં મૂકીએ તો પણ જવાબ આવે. આપણે બંને રીતે જોઈએ. પીઓએચ ઇઝ ઇક્વલ ટુ -log OH માઇનસ એમની વેલ્યુ કેટલી છે -log 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ -7 log 10. આ તમને ખબર પડી ગઈ હશે કારણ કે તમારે લોગેરિધમ યુનિટ ચાલી ગયું છે, બરાબર. 7 કારણ કે બીકોઝ log 10 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. આમની રીતે પણ મળે અને આ સૂત્રમાં મૂકીએ તો પણ મળે. પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ 14. પીએચ ની વેલ્યુ કેટલી છે 7 પ્લસ પીઓએચ is equal to 14. Then POH is equal to 14 minus 7. So POH is equal to 7. બંને રીતે શોધી શકીએ, બરાબર. પણ હવે આપણે મળી પીએચ 7 મળી, POH પણ 7 મળી, બરાબર. POH પણ 7 મળે છે તો એનો મતલબ એવો કે પીએચ પ્લસ POH બરાબર 14 થઈ જાય તો આપેલું દ્રાવણ છે તટસ્થ હશે. એટલા માટે આપણે કહીએ છીએ કે પાણી હંમેશા કેવું હશે? ન્યુટ્રલ હશે, પ્યોર વોટર.
આ કેની પીએચ છે તો કે પ્યોર વોટરની. આ કોનું પીઓએચ છે તો કે પ્યોર વોટરનું. આ પ્યોર વોટરની પીએચ છે અને પ્યોર વોટરનું પીઓએચ છે. બરાબર. તો દ્રાવણ છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, ન્યુટ્રલ છે, તટસ્થ છે, કારણ કે આપણને પીએચ મળે છે 7. પણ સમજી લો કે જો પીએચ 7થી ઓછી આવે તો શું થાય અને પીએચ 7થી વધારે આવે તો શું થાય. જ્યારે H3O+ ની કોન્સન્ટ્રેશન દ્રાવણમાં વધી જાય તો પીએચ 7 કરતાં ઘટી જાય. OHની કોન્સન્ટ્રેશન વધી જાય તો પીએચ 7 કરતાં વધી જાય. તો જેમ એસિડિક કોન્સન્ટ્રેશન વધશે એમ દ્રાવણ 7થી નીચે જશે અને જેમ બેઝિક કોન્સન્ટ્રેશન વધશે એમ દ્રાવણ છે 7થી વધારે જશે. તો એમને દર્શાવવા માટે પીએચનો સ્કેલ છે એ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો, પણ એમની પહેલા બેઝિક જે સ્કેલ છે એ કંઈક આવો છે. pH = 7, સોલ્યુશન ન્યુટ્રલ, એટલે કે દ્રાવણ તટસ્થ. ક્યારે pH = 7, pH <<7, 7 કરતા pH ઓછી હોય, સોલ્યુશન એસિડિક, એટલે કે દ્રાવણ એસિડિક. અને જ્યારે pH <<7, બરાબર, આ <<7, સો સોલ્યુશન બેઝિક, એટલે કે દ્રાવણ બેઝ. આપણે ગુજરાતી એસિડિક કે બેઝિક શબ્દો છે બોલતા નથી, કારણ કે અમ્લીય ને આલ્મીય ને એવું શબ્દો બોલવા કરતાં આપણે એસિડિક અને બેઝિક જ રાખીએ છીએ. તો pH 7 બરાબર દ્રાવણ એસિડિક છે. કોઈ પણ દ્રાવણને pH 7 મળે, કોઈ પણ દ્રાવણને pH 7 મળે તો આપણે એમ કહી શકીએ કે દ્રાવણ છે વિદ્યુતનું તટસ્થ છે, અથવા તો દ્રાવણ છે એ તટસ્થ છે. જો pH 7 કરતાં ઓછી મળે, 6.9 મળે, 5.4 મળે, 1.2 મળે, 5.3 મળે, 2.5 મળે, તો દ્રાવણ છે એસિડિક છે એમ કહી શકીએ. અને જો pH 7 કરતાં વધારે મળે, 7.1 થી માંડી અને 14 સુધીમાં pH જો મળે તો દ્રાવણ બેઝિક છે એમ કહી શકીએ. આ બેઝિક સ્કેલ છે, પણ ઓરિજિનલ સ્કેલ જે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો એ હવે પછી આપણે જોઈએ. હું ડ્રો કરી દઉં છું, પછી આપણે એમને સમજીએ. ઓકે, તો સોરેન્સ નામના વૈજ્ઞાનિકે જે સ્કેલ આપેલો છે એ કંઈક આવો છે, પીએચ સ્કેલ, જેને આપણે પીએચ સ્કેલ અથવા તો પીઓએચ સ્કેલ પણ કહી શકીએ. પણ બેઝિકલી જ્યારે આપણે કોઈપણ દ્રાવણને પીએચ માપતા હોઈએ અથવા તો કોઈપણ દ્રાવણ છે એસિડિક છે કે બેઝિક છે તો હંમેશા આપણે એમની એસિડિટી ફાઇન્ડ કરી એમ બેઝિસિટી તરફ જશું. સામાન્ય રીતે પીઓએચ એટલું બધું ફ્રિકવન્ટ છે નહીં, ફ્રિકવન્ટ ઇન ધ સેન્સ કે એટલું બધું આપણે યુઝ કરતા નથી. જનરલી આપણે H3O+ આયનની કોન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. તો પીએચ સ્કેલ જે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપેલો છે એ કંઈક આવો છે. તો પીએચ સ્કેલ એમાં બંને વસ્તુ આપેલી છે, પીએચ પણ આપેલી છે અને પીઓએચ પણ આપેલી છે, બરાબર, બંને આપેલી છે અને બંને રીતે સાચો છે. પીએચ છે તો એમની કોન્સન્ટ્રેશન H3O+ આયન કોન્સન્ટ્રેશન મોલ પર લિટર એક્વસ સોલ્યુશનમાં આપણે માપીએ છીએ. તો પીએચ કંઈક આવી આપેલી 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ક્યારે તો કે જ્યારે એમાં H3O+ આયનની કોન્સન્ટ્રેશન 10⁻0 હોય તો પીએચ 0 મળે. જનરલી એવું થતું નથી, 0.1 થી ચાલુ થાય. ધેન 10⁻1 હોય કોન્સન્ટ્રેશન H3O+ આયનની તો આપણને પીએચ મળે 1. જો 10⁻2 ની કોન્સન્ટ્રેશન હોય તો પીએચ 2 મળે, -3 હોય તો 3 પીએચ મળે, -4 હોય તો પીએચ 4 મળે. H3O+ આયન કોન્સન્ટ્રેશન 10⁻5 હોય તો પીએચ 5 મળે, 10⁻6 હોય તો પીએચ 6 મળે, 10⁻7 હોય તો પીએચ 7 મળે, 10⁻8, 9, 10, 13, 11, 12, 13, 14. તો 10⁻14 હોય તો પીએચ આપણને 14 મળે મોલ પર લિટર. એવી જ રીતે એ સ્કેલ પીઓએચ માટે પણ સાચો છે. પીઓએચ માટે આ સ્કેલ ઇન્વર્ટ થઈ જાય, ઊંધો થઈ જાય. તો 14, 13, 12, 10, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 0 ને 1, 3, 2, 1 ને 0.
10⁻14 કોન્સન્ટ્રેશન હોય OH માઇનસ નહીં તો pH 14 મળે, પણ જો 10⁻1 કોન્સન્ટ્રેશન હોય તો POH મળે, સોરી POH 14 મળે, 10⁻1 ની કોન્સન્ટ્રેશન હોય તો POH આપણને મળે 1. અને એમના આધારે આપણે કહીએ છીએ કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક. જો pH અને POH બંને 7 મળતા હોય તો દ્રાવણ છે તટસ્થ, અથવા તો એમ કહીએ કે pH કોઈ પણ દ્રાવણની pH 7 મળે તો એ દ્રાવણ તટસ્થ છે, અથવા તો એમ કહીએ કે કોઈ પણ દ્રાવણની POH 7 મળે તો પણ એ દ્રાવણ તટસ્થ છે. એટલે pH કે POH 7 હોય તો દ્રાવણ ન્યુટ્રલ છે. આપણે આગળ જોયું કે પાણી છે એ તટસ્થ દ્રાવણ છે. શું કામ? તો કે પ્રાયોગિક સેલ્ફ આયોનાઇઝેશન ઓફ વોટર, પાણીના સ્વ આયનીકરણથી એવું સાબિત થયું છે, અથવા તો એવું આપણે ડિરાઈવ કરેલું છે કે PH3O+ OH- is equal to 10⁻14, અથવા તો એમ કહીએ કે 3O+ is equal to OH- is equal to 10⁻7 જે વેલ્યુ મળે છે એમને આપણે pHના સૂત્રમાં મૂકીએ કે POHના સૂત્રમાં મૂકીએ તો આપણને દ્રાવણની સાંદ્રતા મળે છે, pH મળે છે 7, અથવા તો POH પણ 7 મળે છે. તો 7 pH અથવા તો POHનું જે સોલ્યુશન હોય એ હંમેશા તટસ્થ હશે. પછી જેમ સ્કેલમાં આ બાજુ જાઓ એમ દ્રાવણ એસિડિક થાય, સ્કેલમાં આ બાજુ જાઓ એમ દ્રાવણ બેઝિક થાય. એસિડિક સોલ્યુશન બેઝિક સોલ્યુશન, બેઝિક દ્રાવણ, એસિડિક સોલ્યુશન, એસિડિક દ્રાવણ ઇન્ક્રીઝ થાય, આમ જાઓ એમ ઇન્ક્રીઝ થાય. એસિડિસિટી આમ જાઓ એમ બેઝિસિટી ઇન્ક્રીઝ થાય. આમ જેમ જશો એમ બેઝિકતા વધશે. તો pH 7 થી આમ જાઓ 6 વધારે એસિડિક થાય, 5 એમનાથી વધારે, 4 એમનાથી વધારે, 3 એમનાથી વધારે, 2 એમનાથી વધારે, 1 એમનાથી વધારે, 0 વધારે મોર એસિડિક થાય. જેમ 7 થી વધશે 8 થશે, 9 થશે, pH 10 થશે, pH 11, pH 12, pH 13, pH 14. તો આમ જેમ જશો એમ દ્રાવણ બેઝિક થતું જશે. એવી જ રીતે POHમાં થાવ, POHમાં જાઓ જેમ 7 થી POH વધે 7, 8, 9, 10, 11 POH તો દ્રાવણ એસિડિક થાય, POH ઘટે તો દ્રાવણ બેઝિક થાય. પીએચના સ્કેલમાં એવું છે, પીએચ ઘટે તો દ્રાવણ એસિડિક થાય અને પીઓએચ સ્કેલમાં પીએચ વધે તો દ્રાવણ એસિડિક થાય. પણ જનરલી આપણે ઉપરનો ભાગ છે યાદ રાખીએ છીએ. જેમ pH ઘટે એમ દ્રાવણ એસિડિક થાય. લેસ ધેન pH ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન એસિડિક, મોર ધેન pH સોલ્યુશન બેઝિક. લેસ ધેન pOH, લેસ ધેન pH below 7 દ્રાવણ એસિડ સોલ્યુશન ઇઝ એસિડિક. pH greater than 7 સોલ્યુશન ઇઝ બેઝિક. pOHમાં ઊંધું છે, pOH લેસ ધેન 7 સોલ્યુશન બેઝિક, pOH ગ્રેટર ધેન 7 સોલ્યુશન એસિડિક. પણ આપણે હંમેશા pHનો સ્કેલ યાદ રાખશું. pH સ્કેલ શું કહે છે કે જેમ દ્રાવણને pH ઇઝ ઇક્વલ ટુ 7 દ્રાવણ છે દ્રાવણ છે તટસ્થ છે, ન્યુટ્રલ સોલ્યુશન છે. pH લેસ ધેન 7 સોલ્યુશન ઇઝ એસિડિક, pH ગ્રેટર ધેન 7 સોલ્યુશન ઇઝ બેઝિક, દ્રાવણ છે બેઝિક છે. pH 7 થી ઓછી દ્રાવણ છે એસિડિક છે. તો આ સ્કેલ છે જે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. pH 7 દ્રાવણ તટસ્થ છે, 7 થી ઓછી pH દ્રાવણ એસિડિક છે, 7 થી વધારે pH દ્રાવણ બેઝિક છે. એ જ POHમાં પણ ધ્યાન રાખવાનું કે 7 થી વધારે POH તો દ્રાવણ એસિડિક, 7 થી ઓછું pOH તો દ્રાવણ બેઝિક, 7 થી વધારે ઓછું pH તો દ્રાવણ એસિડિક, 7 થી વધારે pH તો દ્રાવણ બેઝિક. આ સ્કેલ સોરેન્સ નામના વૈજ્ઞાનિક 1909માં આપ્યું કે જેમણે એક્વસ સોલ્યુશનમાં રહેલા H3O+ આયનની કોન્સન્ટ્રેશનને ધ્યાનમાં લઈ અને આ ડિરાઈવ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે pH ડેફિનેશન એન્ડ pH સ્કેલ જોયો. કંઈ પણ સમસ્યા હોય, આ સૌથી વધારે અગત્યનો ટોપિક એટલા માટે છે કે આમને ધ્યાનમાં લઈ અને આપણે દાખલા ગણવાના છે. એટલે કંઈ પણ પ્રકારની સોલ્યુશન હોય, કંઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં જણાવી શકો અથવા તો પર્સનલ મેસેજ પણ કરી શકો. સો થેન્ક યુ ફોર today's lecture. If you have any query then frequently to ask. So thank you for today's lecture. Thank you very much.